બનાસકાંઠાના દાંતા તાલુકાની એપીએમસીમાં મગફળી વેચવા આવતા ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। સર્વરનો પ્રોબ્લેમ થતાં ટેકાના ભાવે મગફળીની ખરીદી મોડી શરૂ થતાં મગફળીનો ભરાવો થયો। યાર્ડમાં મગફળી તોલનારા અને સ્ટાફની કમીના લીધે ઘણી વખત ખેડૂતોને મગફળી લઈ અને પરત જવું પડે છે અને નુકસાની ભોગવવી પડે છે, જેથી સ્ટાફની ઘટ દૂર કરવા ખેડૂતો માંગ કરી રહ્યા છે। દાંતામાં મગફળીની ખરીદી શરૂ થતાં ખેડૂતોને લાઈન લગાવી છે। મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ રહી છે। ખેડૂતોમાં ખુશી પણ છે, પરંતુ સ્ટાફની ઘટનાના લીધે ખેડૂતો નારાજ છે। મારી માંગ એ છે કે સર્વર ડાઉનના હિસાબે હાલમાં ધારો કે જલ્દી લાઈન પડતી નથી। સવારે 4 વાગે આવીને અમે લોકો ઊભા રહીએ છીએ, પરંતુ જલ્દી પડતું નથી અને સાંજે 15 થી 20 ટ્રેક્ટર પાછો જ હોય છે, તો થોડા કોટા વધારે અને માણસો વધારે, કર્મચારીઓ વધારે। ખરેખર સર્વર ડાઉનના કારણે 2 દિવસ લેટ થયું છે, 2-3 દિવસ। અહીંયા મગફળીની સારી આવક છે, મગફળી સારી પાકી છે, જમીન મગફળી લાયક જ છે, ઘઉં લાયક છે અને મકાઈ લાયક છે। સોયાબીન અને મગ કે અડદ થતું નથી, એટલે ખેડૂતો ટ્રેક્ટર લઈને ખૂબ આવે છે। ઠંડીની સિઝન આવે છે, કોટાની પરિસ્થિતિમાં 2-4 કોટા વધે તો ખેડૂતોને જલ્દી તોલાડ થાય, સંતોષ થાય અને રાતના ઊભું રહેવું નહીં પડે।